અને આ મારી સિસ્ટર જલ્પા છે. અમે આજે કાના જર્નીમાં તમારું સ્વાગત કર્યું છે. સગાવાલાને ઘીરે ચા પીવા ગયા હતા. આમાં બોર છે, બેન તું લાડવા લઈને આવી કે બોર લઈને આવી? તો લઈને આવ્યા પણ અમે સાથે સાથે બોરની પણ મજા લઈએ છીએ. ગોલા લઈ લો તમે. લઈ લો ઉભા રહ્યો. એ ભૂત જેવી જાય છે લે. ચાલી હાલો ભાઈ. ચાલુ ગાડી હો. હાલો હોકે દઈ જજો. હેલો એવરીવન, હું નૂતન અને આ મારી સિસ્ટર જલ્પા છે. અમે આજે કાના જર્નીમાં તમારું સ્વાગત કર્યું છે. કાના જર્ની ચેનલ મારા સિસ્ટર મિતુબેનની છે અને આજે ફૂલ વ્લોગ હું બનાવવાની છું. આજે મારા ભાઈના લાડવા લઈને અમે બાટવા માણાવદરની બાજુમાં આવેલું છે ત્યાં આવ્યા છીએ અને આજે તમને આખું લાડવાની પ્રોસેસ તમને બતાવશું. એ રામ મારા હૃદયનો રે રણકાર, રામ મુને ઘડીએ ઘડીએ સાંભળે રે, ઉઠતાને સ્મરણ કરું મારા રામનું રે, જગમાં મળે નહીં રે એની જોડ, રામ મુને ઘડીએ ઘડીએ સાંભળે રે, ભોજન કરુને રઘુકુળ સાંભળે રે, એ કોળીઓ કંઠે અટકી જાય, રામ મુને ઘડીએ ઘડીએ સાંભળે રે, રામ મુને ઘડીએ ઘડીએ સાંભળે. હેલો એવરીવન, આજે હું ફર્સ્ટ ટાઈમ મિતુબેનના બ્લોગમાં એન્ટર થઈ છું અને પ્લીઝ એન્જોય અમારા લાડવાની પ્રસંગ. આ આમાં ઢીંગુબેનના દાદી છે, પછી આ ફઈ, આ દાદા અને આ લટકારી ફઈ અને આ ભૂકા કાઢી ફઈ. જો ભૂકા તો આ કાઢી દીધી. આ તો બિચારી આ મોરી. જો અમારે રીના ભાભી ને અમારે જલા ભાભી તો જો આમ તો જો તો ખરા. આમ તો કરો, આમ તો ચા બધાને ઘરે ચા પીવા છે. માસી મોજમાં ને. દાદા દાદી, સગા સ્નેહીઓ, ફૈબાઓ બધા છે ને પાર્થવી માટે અને એના મમ્મી માટે ઘણી બધી ગિફ્ટ લાવ્યા છે. તો અત્યારે ચાંદનીને બધી ગિફ્ટ બતાવે છે કે સાથે તમને પણ બતાવીએ. સમરણ કરું મારા રામનું રે, એ જગમાં મળે નહીં રે એની જોડ, જગમાં મળે રે નહીં એની જોડ, રામ મુને ઘડીએ ઘડીએ સાંભળે રે, રામ મુને ઘડીએ ઘડીએ સાંભળે રે. ટપુરા જેવી જોઈએ. વાત કરતા શીખી જાજે મારી દીકરી. આ ભાઈ નો ખાસ લેવાનો. આ બેબી ને ભાઈ રમાડવા આવ્યા છે. બનાવી નથી આમ જો તો ભગવાન
હાલો જો આવે બધા છે ને સગાવાલાને ઘીરે ચા પીવા ગયા હતા જો આમ હવે કેટલા દી મળ્યા કા સિંગ આવી રીતે છે હા જો અમારે આ ગાનું જો સિંગ છે ને જો આ નાનપણમાં ભાંગી ગયું છે આનું કલિયા બોલતે હે હાલો ચા તો મસ્ત આવી તમે ફેરો આ ગીત ગાય ને મામી હાલો મામી બાટવાથી મીઠા મીઠા બોર આવ્યા ને એની મજા લઈ આવે કીધું કે આવા બોર તો ન્યાય જડે એવા આવા બોર કે આ બોર અને 100 રૂપિયાના ભાવના તમે ખાવા 50 રૂપિયાના લઈ આવો 80 માં મળે છે તારું પગની બાપડી મૂકીને વળી જાય છે એટલે આપણે એને લઈએ પાછા બહુ પણ બોર છે ને બહુ સરસ છે અમે આવડી મોટી સાઈઝ ને કોઈ દિવસ જોયા જ નથી એટલે જ અમે આવી પ્રાઇસ નહીં સાંભળી હોય આમાં બોર છે બોર ઈ બંધ તી બેન તું લાડવા લઈને આવી કે બોર લઈને આવી લાડવા તો લઈને આવ્યા પણ અમે સાથે સાથે બોરની પણ મજા લઈએ છીએ ગોલા બોર ગોલા બોર ગોલા નથી એપલ છે અને મોઈઠા એપલ બોર છે દેશી દેશી એપલ ચાવડા સાહેબે વાવ્યા મારું અહીંયાનું હા સ્પેશિયલ હા હા બોલ બોલ સિઝનલ ફ્રૂટ સિઝનલ ફ્રૂટ યસ સિઝનલ ફ્રૂટ પૂરા થઈ ગયા બેન વેચાઈ ગયા મોટા ઓવર સાઈઝ એપલ બોર છે એપલ બોર છે શું છે એ 100 રૂપિયાના કિલો ઓહો બહુ મોંઘા આ બોર છે ને બોર આપડા પોપ્યુલર થઈ જવા જોઈએ આ એપલ બોર છે એપલ બોર છે જલપાબેન ગાડી ભરીને આવ્યા છે ભાવેશ કે 2 વાગ્યા મેં કેમ કીધું 2 વાગ્યા હવે તને 7 વાગ્યાનું કીધું તું કેમ 8:30 કે 2 વાગ્યાનું કીધું એટલે 4 વાગ્યા થાય તા ગઢમાં પહોંચી જાજો બેન હું રીના ભાભી 7:45 વાગે ગઢમાં ગઈ એ ફેરામાં ગયો પછી 8:30 ઉપડે હું આવતું 2:30 વાગ્યા તે 2 વાગ્યા કીધું એટલે અમે 8:30 ને આવ્યા તો બસ ભાભી તમારે વહી જવું છે જબલા દેવાઈ ગયા કા હારું હાલો ભોજન કરુને રઘુકુળ સાંભળે રે ભોજન કરુને રઘુકુળ સાંભળે તમારે જવાનું ગાડી ભરાય એમાં હા તો હાલો હાલો આ બધાની ગાડી ભરાય છે ગાડી વહી જાય છે જાને ભાઈ અમાય ગયા અર બેન આમાં નહીં હમાવ તમે થોડાક વધારે પડતા થઈ ગયા લઈ ગયો તો તમે એ ભૂત જેવી જાય છે લે હાલો ભાઈ ચાલુ ગાડી હો હાલો હોકે બેહી જજો ઓલી એક્સેલેટર માર દે આની છે એ જય લેતા કે ગાડીની જય બોલાવો જોઈએ મારે અમને વિમાન મૂકવીને ડ્રાઈવર નો 5 લાખ નો નોખો જડે જઈને બધાની તકલીફ થવાની છે ને મમ્મી પપ્પા ને બધો આખો પરિવાર